મહારાજનો જય. બરોબર છે. 10:30 થયા ને 10:30 તો આટલી જ જે હોય ને તાણ. હા બરોબર. હજી લાંબી ચોથી ઠંડીનો સમય. મારા પહેલા જ મહારાજ કે ભગવાન 11 દિવસ થયા, બધા મહાપુરુષો રોજ અલગ અલગ બોલાવીએ છીએ, તમારો વારો. કેમ કે પહેલા જ મહારાજ અમારા અમીરસિંહ, અમે બધા રોજ હંગાત ફરીએ, અમારો વિડીયો આ મહારાજ ઉતારે. દિલીપરાવ મહારાજ અમે જો જઈએ આખું ગુજરાત ની અંદર જો જાહેર કર્યા તો અમારે પહેલા જ મહારાજે કર્યા. પણ અમારી ઘરની ખેતી, ઘરના ગુવાન, ઘરના ચાકરિયા, આમાં કશું કહેવાનું હોય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે 11 દિવસ થયા, એની પાછળ અવિરત ભજન ચાલી રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમના પુત્રો ચારેય, અમારા દિનેશભાઈ, પ્રહલાદભાઈ, અમારા પોપટભાઈ, વિક્રમભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. જેના માતા પિતાની પાછળ આ સમયની અંદર જો ભજન કીર્તન થતું હોય, ઓનાથી ધનભાગી કોઈ નહીં. કેમ આજનો યોગ એવો થયો. અમારા દિલીપ મહારાજે કાલે મને ફોન કર્યો કે ભગવાન અમે બહાર છીએ, 2-3 વખત કીધું પણ મહારાજનો મેળ નતો પડતો. પણ પહેલા જ મહારાજનો ભાવ એવો થયો કે આજનો દિવસ તમે રાખો તો કશો હતો નહીં. એટલે આજના મંગળ પ્રસંગે દૂર દૂરથી મહાપુરુષો, કુટુંબીજન, સગાવાલા, અમારા અખંડ બ્રહ્મ સ્વરૂપ અમારા દિલીપરામજી મહારાજ, અમારા ભીખારામજી મહારાજ, સોમભાઈ મહારાજ, અમારા કોંજીભાઈ મહારાજ, ગોપાલભાઈ, અનિલભાઈ, કાલિદાસ મહારાજ મંડળ, તેમજ મહાપુરુષો દરેકને કોટી કોટી વંદન. કેમ સુવર્ણ કરતા સમયની કિંમત વધારે છે. સુવર્ણ કરતા સમયની કિંમત વધારે. સમય કોઈની રાહ જોવે, સમય થોડો ઓછો છે. હમણાં 12:30 થયા, અમે બેઠા, મેં 25 જણા ના દેખાય. આ બધા મહારાજ બેઠા કે દિલીપરાવ મહારાજ બધા બોલો તો સારું, ભજન તો બહુ ગવાય. સમયની કિંમત કરતા આવડી જાય તો વાત પતી જાય. અમે લેટ પડ્યા, ટ્રાફિકમાં ફરી જાય, કરીએ શું લે છો તમે. રાજા હતા, રાજા બેરા થઈ ગયા. આ ખોટું નહીં કહેતો. રાજા બેરા થયા તો પબ્લિક કે રાજાજી કે હો, કે રાજાજી કે હો, કે હોપડતા નહીં, બેરા થઈ ગયા છો. હવે રાજા બેરો કહેવાય? આ તો રાજા વજન વોદરો. રાજા કે ખબરદાર જો દરેકે આજે નવો નિયમ બહાર પાડવો, 3 વખત બોલવાનું. કેટલી વખત? 3 વખત. એક શબ્દ 3 ફેરા બોલવાનું. જો ના બોલો પહોંચીને મોચડો ચડાઈ દો. આ તો રાજાનો નિયમ ચાલે નહીં. એટલે હવારમાં ઉઠે એટલે બધાને પત્ની હોય ઘર વાળાને ઉઠાડે, એ હોભરો છો, હોભરો છો, હોભરો છો. એટલે ઘર વાળો કે ઉઠું છું, ઉઠું છું, ઉઠું છું. 3 વાર બોલવાનું કે નહીં લ્યો, નહીં લ્યો, નહીં લ્યો. ચા બનાવો, ચા આવતા 3 ફેરા. કરિયાણા દુકાન જાત કે શું લેવું છે, ગોળ લેવો છે, ગોળ લેવો છે, 3 ફેરા બોલવાનું. આમાં ટાઈમ બહુ બગડવા મળ્યો, પબ્લિક હેરાન થવા માંડી. હવે રાજા કોણ કે એક વાર નિયમ કાઢો? કોઈ નહીં. કુદરત કરવું. એક વાર રાજાની ઘોડાની ગોળવાલ હતી ને, એમાં અરબી ઘોડા હતા, 1.5 લાખના. તે ઘોડાની ગોળવાલમાં આગ લાગી, 25 ઘોડા બોધેલા હતા. આગ લાગી એટલે દોડા આવ્યો. પછી રાજાજી, 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 ઘોડાની ગોળવાલમાં આગ લાગી છે, આગ લાગી છે. આવતા ફેરા બોલ્યો. રાજાજી કે પરતોન ને બોલાવો, પરતોન ને બોલાવો, પરતોન ને બોલાવો. પરતોન કે શું છે રાજાજી, શું આવું 3 ફેરા બોલ્યા? કે આ ગોળવો, આ ગોળવો. કે લાય બંબો બોલાવો. આવું કર્યામાં 1.5 કલાક થયો. 1.5 કલાક પછી ગોળો બની સાહેબ. રાજા પછી ખબર પડી કે 3 ફેરા નહીં બોલવાનું, 1 ફેરા બોલવાનું નાખો તો સારું. સમયની કિંમત છે. અમારે બહુ બોલવું ને 15 મિનિટ બોલીએ કે અમારા દિલીપરાવ મહારાજ નો લાભ લેવો છે. 12:30 વાગે હમણાં પબ્લિક વેરે જાય. ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ફાવે તો દરેકે બોલાવાનું. માનવ તન મળ્યું રે મોગા મૂલનું. મનુષ્ય તન મળ્યું છે મોગા મૂલનું. મનુષ્ય તન મળ્યું રે મોગા મૂલનું. મનુષ્ય તન મળ્યું રે મોગા મૂલનું. મારા આવું થાય છે. મારો નંબર આવે ને ટોલ વાળું જતું રે, તો વાગા વાળું જતું રે,
કોતો ઘડી કરીને ચા આવે, કોતો પાણી આવે, કોતો નાસ્તો આવે, કોતો લાઈટ જતી રહે, કોતો પબ્લિક જતી રહે. આ ડખો માર કાયમ છે, દરેક જગ્યાએ આવું થાય મારે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજ નહીં થાય. આ થયું કે ના થયું? મહારાજ આવી જાવ. ખૂબ ખૂબ ધન્યવાદ. મનુષ્ય તન મળ્યું રે મોગા મૂલનું. મનુષ્ય તન મળ્યું રે મોગા મૂલનું. મતે બદલો ભાવેથી ભગવાન જો. માટે બદીલો ને ભાવેથી ભગવાન જો. મનુષ્ય તન મળ્યું રે મોગા મૂલનું. મનુષ્ય તન મળ્યું રે મોગા મૂલનું. હરે બોલો, અબુ નહીં ચલાવવાનું. મનુષ્ય તન મળ્યું મોગા. કેટલું મોંઘું? અને કિંમત કરો તો ખબર પડે. આ પરિપૂર્ણ પરમાત્માએ ખૂબ દયા કરી, કરુણા કરી. અત્યારે હાલ વર્તમાનની અંદર આવું મનુષ્ય જીવન મફત આલ્યું છે. આલ્યું છે કે નહીં? બોલજો જરા ભગવાન. ગાડીના બે પાટા હરખત ગાડી એસી જાય. બે પગ હરખત હરખું, બે હાથ હરખત હરખી તાલી. એ મોયથી બોલું છું, તમે હોકો હોમો ઉકાળો નહીં એલો તો ઠેકાણું પડશે. તમારું નહીં મારું. થોડું થોડું બોલજો. મળ્યું છે ખરું મનુષ્ય તન? કેવું મળ્યું છે? મફત. હવે આ પંચભૂતના શરીરની અંદર કેટલા બધા દાગીના છે. બે વાક છે, બે કોણ છે, બધું છે ને. આ છે, હૃદય છે, કિડનીઓ બધું છે કે નહીં? એક વાક જતી રે અને કોઈ કરોડપતિ હોય ને કહે કે ભાઈ 50 લાખ રૂપિયા આલું, તમે મને તમારી એક વોક હાલો ને. હાલશો? ચમ કરોડ આલે તોય નહીં આલો. ચમ તો એક વોકની કિંમત કેટલી? તો દાગીના છેલ્લા શું? એક આદો દાગીનો આગો પાછો તો દવાખાનું પગથિયું ચડજો એટલે ખબર પડે શું કિંમત છે. આવું પરિપૂર્ણ પરમાત્માએ મનુષ્ય જેવાના રત્નમણી આવું માનવ શરીર મફત આલ્યું છે. પણ ઉપયોગ શું થયો? સારું મળ્યું છે તો ખરું ને? ભૂલજો જરા. તો કાયમ રહેવા આવ્યા છો? ચમ નહીં રહેવાય? કેમ? 75 વર્ષ નહીં રહેવાય એવું? ચમ રહ્યો ને? તમારે તો ઘણું રહેવું પડે, રહેવાય એવું નહીં. અહીંથી જવાનું કોઈને ગમે? ફાવે છે કે નહીં? મજા આવતી અહીં આગળ? આ જમીન જાગીરી ભેંસો બંગલા ગાડી બધું મેલી કોને જવાનું ફાવે? ફાવે કોઈને? અમને તો ના ફાવે. મને તો ના જ ફાવે. ચકો રોજ આવી ભજનમાં જવા મળે, માઈક આલે, સોફા પર બેસવા મળે, ફૂલ આલ પહેરવા ચોલ્લા કરે, ગાડીઓ ફરવા મળે. આ શું લેવા જવું છું? પણ તો ફાવે? મજા આવે છે કે નહીં? પણ ચાલે એવું? જવાનું ને એકલા જવાનું થશે કે નહીં થાય? હા, ચો દઈશો ખબર નહીં. આ લોચો છે. આ શરીરનો જન્મ થયો પેલા ચો હતા એની ખબર, અને માર્યા પછી ચો જવાના એની ખબર. અત્યારે હાલ શિયા એની ખબર છે ને? અત્યારે હાલ તો શિયા તો ખરા ને? એ તો ખબર છે ને? તો શિયા તો કોણ શિયે? એ નહીં ખબર. આ લોચો છે. હવે આ વાતને સમજવો તો સદગુરુના શરણે જવું પડે. સદગુરુના શરણે ના જઈએ તો મેર પડે નહીં. સારું મળ્યું છે ખરું, પણ કાયમ રહે એવું છે? કેમ કે મરુભૂમિ છે, મરુભૂમિમાં કોઈનો પગ ઠરે નહીં. રાજા મહારાજા ફકીર બાદશાહ કરોડપતિ બધા જ્યાં કે ના જ્યાં, અને થોડા દાડા પે આપણો નંબર છે ને. ફૂલ જેમ કરમાઈ જાય, દીવો જેમ બુજાઈ જાય, સૂરજ જેમ આથમી જાય, એક દિવસ આ જીવનનો દીવો રોણો થશે ને. જવાનું થાય કે ના થાય? આપણે સગા સંબંધી કુટુંબ કબીલા હોય, રાતે મરક ના મરે? બધા મરક ના મરે? આ મરદ રાતે રોવા બી હે કે નહીં? રોનારા કોણ? આપણે. બોલજો જરા.
રોનારા કોણ આપણે અને હવા નનો મેં પહોંચનારા આપણે અમે ઉઠાવનારા આપણે અને સમસોનમાં લઈ જનારા આપણે અને ચિતા પર ઊંઘાડનારા આપણે અને દીવા હરિયાદારનારા આપણે અગિયાર રોનારા આપણે કુંવારા ઉતારનારા 12મો 13મો કરીને ખાનારા આપણે બનનારા ની શું કશું નહીં થોડા દાડે મેથી જેવું થઈ જાય છે જપી દો તો સારું કરોડો રૂપિયાની સંપત્તિ બંગલા છે બધું મેલી જવાનું થાય કે ના થાય થાય કોઈ લઈ જાય અરે ધન માલ મેલ ને બાજબગી સાસુ ગામના ધન માલ મેલને બાગ બગીચા સુકામના અરે ધન માલ મેલ ને બાજબગી સાસુ ગામના ધન માલ મેલ મેલને બાગ બગીચા સુકામના હેજી અંતવેળાએ કોઈ નહીં આવે કામ જો સવેરાએ કાંઈ નહીં આવે હાથ જો મનુષ્ય તન મળ્યું રે મોગા મૂલનું મનુષ્ય તન મળ્યું રે ધન માલ માલ બગીચા કશું કોમમાં આવશે હવારમાં 5 વાગે ઉઠે તે રાતે 12 વાગ્યા સુધી નરું રાત દાડો વૈતરું કરે આ બાજુ વૈતરું કરી ભેગું થઈ રહેવા આવે આ પોહાટ વર્ષે બાપાને ખાટલો ટારવાનો આવે હા. પેલા બાપા મગનું પાણી પીવો ને આ ભેગું કરવાનું થઈ છે શું હંગાત નહીં આવે ને નહીં લઈ જવાય બોલો ને ક્યારે નહીં લઈ જવાય ચમ તો ભેગું કરવાનું શું થઈ છે પાછળ વાળા જ વાપરશે ને વાહ આ દુનિયામાં કોઈ મોણો મર્યો 10 ની નોટ છાતી પર મૂકીને લઈ ગયો નથી અને લઈ જવાય છે નહીં અને આર્યા મેલે એવા નથી જેથી જો તો સારું છે આવું થાય પેલા શેના માટે આયા છીએ આ બધું થાય છે કે નહીં હું બોલે બરોબર બોલ્યો ને આવું થાય છે જ ને આ થાય છે તમને કીધું હવે જે નહીં થતું એની વાત કરી છે અમારા દિલીપ મહારાજ જોજો હા આ મરક ગુણ જન્મ્યા છે ને જે જન્મી બધા મરી ગયા કોણ મરે શરીર શરીર આમાં 2 આઈટમ છે આ માઇક છે ને માઇક દેખાય અને કરંટ દેખાય તો નથી હા સીધે કીધું અવાજ મોટો કરે છે સાબિતી આપે છે ભલે કરંટ નથી દેખાતો પણ કરંટ છે ને સજ આ કરંટ ના હોય તો અવાજ મોટો થાય નહીં. અવાજ મોટો થાય એ જ સાબિતી આપે છે કરંટ નથી દેખાતો પણ છે ને સ એમાં શરીર દેખાય ને બોલનારો દેખાય નહીં આ પરમાત્મા દેખાય નહીં. નથી સ સીધે કીધું આ હલન ચલન ક્રિયા હોમો અવાજ આપે છે તમે ઉકારો કરો એ જ સાબિતી બતાવે છે ભલે નથી દેખાતો પણ અંદર છે ને સ આ ના હોય તો કશું થાય નહીં કોઈ ક્રિયા થાય સારું પરમાત્માનો ખોરો તો છો જ ને વાહ ઓળખો છો ખરા ભગવાન કેટલા હોય એક કેમ હોય તમારા ભારત દેશને તો 33 કરોડ દેવી દેવતા છે નહીં કહેતા વાહ 33 કરોડ દેવી દેવતા તો ભગવાન આટલા બધા હોય પરમાત્મા એક જ હોય સત્ય હોય ને પરમાત્મા કહેવાય પરમાત્મા કોઈ દિવસ ચોઈ જાય નહીં. ચોઈથી આવે આ કોવાય ઓનો ખોરવાનો હોય ના ખોરો તો જતું રે ખોરો તો જ આવે ના આ ડબુડા જેવડો છે ના ના ખોરો તો જતો રે અને ખોરો તો જ આવે અરે તમારા ભારત દેશની અંદર રોજની 15,000 લક્ઝરીઓ કાશ્મીરથી કન્યાકુમારીથી ભગવાનને ખોરવામાં પડી છે કાશ્મીર વાળા કન્યાકુમારી વાળા કાશ્મીરમાં દેરે ભગવાનને ખોરે છે મળ્યો જરો બોલજો હા સાથી પ્રાથમિક કી બોલો મળ્યો તો નથી તો મળતો કેમ નથી હવે તો આટલા બધા મંદિરો આટલા બધા જાત્રાઓ કરે છે તો મળે નહીં મલા તો ખોવાઈ ગયો છે અરે આવો ના હોય ભગવાન કોઈ દાડો જન્મ ભગવાન કોઈ દાડો મરે નહીં. મરી જાય ભગવાન કહેવાય નહીં. આ રહ્યો ભગવાન અત્યારે હાલ મોજૂદ છે આ ખોરવાનું નહીં ખોવાયું નથી ખોરશો નહીં જડશે નહીં હા આ બેઠો પ્રત્યેક ના ઘર ભીતરમાં અત્યારે હાલ જો બોલનારો ના હોય તો ઘેઠી અવાય નહીં અહીંથી ઘેર જવાય નહીં. કોને સંભળાય કોઈ ક્રિયા થાય નહીં અત્યારે હાલ મોજૂદ છે કે લાવવાનું છે સજ મોજૂદ આ તમારી વાત જો મારી કરું
અમે અમદાવાદ થયા કે ના ઘેરથી આયા ને હા. કોણ લાવ્યું આ બોલનારો છે એ લાવ્યો અત્યારે બોલતા બોલતા મારાથી જતો રહે તો મારું શું થાય થાય ને મારું ઊંઘવાનું આવે કે ના આવે આવે. હા તો હું ઊંઘ્યો હોય તો મારું શરીર તો છે ને વાહ તો બે અખ્યો હોય બે કોણ હોય બે નાક હોય કે ના હોય વાહ શું હોય ઓવો ના કહું છું હાય હા ના નહીં કરવાની મેં કીધું બે નાક હોય કેવું હોય આ બધું હોય કે ના હોય હું ઘર બધું હોય પણ મારામાં બોલનારો હતો એ જતો રહ્યો એટલે મારું ઊંઘવાનું આવ્યું ને વાહ આ વોક્સ પણ હું દેખું નહીં કોન્સ પણ હું હોપરું પક્ષ પણ હું ચાલું તો ઓખેથી દેખવાનું કોડેથી હોપરવાનું મોઢેથી બોલવાનું પગેથી ચાલવાનું આ પ્રત્યેકના ગઢ ભીતરમાં હતો કોણ અરે આવી વાત જાણી છે બેસજો જરા ઉતાવ કરીને ઘેર ના જતા આજને આટલો દાડો બેસજો ઉતાવ કરીને ઘેર જશો તો નવું નેકળશે નહીં અને આવો સમય ફરી મળશે નહીં. ઘેર જશો તો કોઈ નવું નેકળશે નહીં. એનું એ ઘર એનો એ ખાટલો એનો એ પલંગ એની એ પત્ની એનો એ આડોશી પાડોશી કશું નવું નેકળશે નહીં થોડીક વાર બેહો તો સારું છે વાહ આવું નહીં મળે સારું આ મારામાં હતો તો ખરો ને વાહ આ જતો રહ્યો એટલે મારું ઊંઘવાનું આવ્યું હા. આ બધું હોવા છતાં પણ હું દેખું નહીં તો હતો કોણ આ કે તારી કાયામાં બોલે તે કોણ છે 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 તમે કરજો ને એની વાત તારી કાયામાં બોલે તે કોણ છે તમે કરજો ને એની વાત રે તારી કાયામાં બોલે તે કોણ છે તમે સંતરે સબમોયા તમે સંતરે સબમાં આવ્યા તમે કરજો ને સાચી વાત રે તારી કાયામાં બોલે તે કોણ છે તમે કરજો ને સાચી વાત રે તારી કાયામાં બોલે તે કોણ છે હે દુનિયાના મહાપુરુષો નાગા જાગા જતી સતી સન્યાસી પીર પેગમ્બર ઓલિયા આ બધા મહાપુરુષોની જોડે જજો દંડવત પ્રણામ કરજો અને પછી પૂછજો કે મહાપુરુષો આ પ્રત્યેકના ઘર ભીતરમાં હાલ બોલનારો છે કોણ છે જરોની વાત કરો ને આવી વાત કરનારા મહાપુરુષો મળો તો તમારા પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન તમને થવાનું તમારી પોતાની ઓળખાણ તમને થવાની બહુ ટાઈમ નહીં લેવો અમારા દિલીપરાવ મહારાજ છે હજુ એમને વાપરવાના છે બોલવાનું તો અમારે 1 કલાક ઓછો પડે અમારા દિલીપ મહારાજને 2-2.5 કલાક ઓછા પડે પણ સમયની મર્યાદા છે ટાઢ વરસ છે બધા પરિવાર છીએ રોજ તમારે ચાલે છે આવું બધું એટલે સમયની મર્યાદાને થોડું માન આપી અને આજે મરવાની વિરામ આપીએ બોલો સદગુરુ મહારાજની જય બોલવામાં કોઈ ક્ષતિ થઈ હોય તો ના સમજી ક્ષમા કરજો જય ગુરુ જય ગુરુ મહારાજ